કે હે માં, હે અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી, અમે તમને નમન કરીએ છીએ. અને હે નારદ, જ્યારે મેં પ્રાર્થના કરી ત્યારે ભગવાન વિષ્ણુ આગળ આવી અને એ દેવીની પ્રાર્થના કરે છે, એ દેવીને સ્તુતિ કરે છે, એ દેવીને કહે છે કે હે માં, હે જગત જનની, મારી ઉત્પત્તિની પાછળ પણ આપ જ છો. આ આખું જગત જે દેખાય છે એ આપનાથી જ ઉત્પન્ન થયું છે. ભગવાન વિષ્ણુ સ્વયં આવી સ્તુતિ કરે છે, આવી પ્રાર્થના કરે છે માં જગત જનની જગદંબાને, જે આખા જગતના પાલક પોષક છે. એ ભગવાન દેવીની સ્તુતિ કરે છે અને કહે છે કે તમે જ આખા જગતના કર્તા છો. અને આજના સમયમાં કહેવાય નહીં, પણ અમુક જેને પુરાણના પની ખબર નથી, જેને સનાતનના સની ખબર નથી, જેને શાસ્ત્રોના સની ખબર નથી, એવા કોઈ કોઈ અધૂરા ઘડાઓ હોય છે જે એમ કહે કે માતાજીને ન મનાય. અરે માને ન મનાય તો કોને મનાય? ત્યારે આપણે ઠીક છે, બહુ વિવાદમાં આપણે ન જવાય, નહીતર પૂછવાનું મન થાય કે આપની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? હરેકની ઉત્પત્તિની પાછળ માં જ કારણ છે, એક શક્તિ જ કારણ છે. પણ તમે ગમે તે, અહીંયાથી હું બધાને વિનંતી સાથે કહેવા માંગુ, અહીંયા બેઠા છે અને જે લાઈવ જોઈ રહ્યા છે એ પણ, કે તમે સનાતનના ગમે તે ધર્મ કે સંપ્રદાયને માનતા હો કે પાળતા હો, આપણી શ્રદ્ધા જેમાં હોય તેમાં, એ આપણા માટે શ્રેષ્ઠ છે અને હોવું જોઈએ. પણ આપણી કુળદેવીને આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ. તમારે ગમે એટલા બહારના સારા સંબંધો હોય, ગમે એટલી મોટી ઓળખાણો હોય, પણ જ્યારે જરૂર પડે અને જ્યારે ખૂબ જ મુશ્કેલી આવે ને, ત્યારે સૌથી પહેલા દોડીને આવે ને એ માં હોય તમારી, એ આપણી માં હોય, એ આપણા પિતા હોય, એ આપણો ભાઈ હોય, એ આપણી બહેન હોય. એ સમયમાં આપણા ફેસબુકના કે ઇન્સ્ટાગ્રામના લાખો કે હજારો ફોલોવર્સ નથી આવતા, પણ જે આપણા હોય ને એ આવે છે.